નર્મદાના અલવા ગામે નહાવા માટે ગયેલ 48 વર્ષીય મહિલા પર દીપડાએ હુમલો કરી અને તેનો શિકાર કર્યો હતો। તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓએ આતંક મચાવ્યો છે। દીપડાઓની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર આ દીપડાઓ પશુઓનો શિકાર કરતા હોય છે અને તેવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે। પરંતુ હાલ નર્મદાના અલવા ગામે કાળજું કંપાવી દે તેવી આ ઘટના બની છે, જેમાં એક 48 વર્ષીય મહિલા પર હુમલો કરી અને દીપડાએ શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો છે। हाल अमे उभा छे नर्मदाना तिलकवाड़ा नगरना सरकारी होस्पिटल नजीक। आपने जणावी दी कि हाल तिलकवाड़ाना अलवा गामे एक दुखद घटना बनी है, जेमां एक 48 वर्षीय महिला पर मानवभक्षी दीपड़ाए हुमलो करी मौतने घाट उतारी है। आपने जणावी दी कि हाल तिलकवाड़ा तालुकामां छेल्ला केटलाक समयथी दीपड़ाओए आतंक मचाव्यो छे। अवारनवार आ दीपड़ाओ पालतू पशुओने शिकार बनावता होवानी घटनाओ सामे आवती होय छे। हाल थोड़ा समय पहला तिलकवाड़ाना वंड गाम नजीक एक 35 वर्षीय युवक पर दीपड़ाए हुमलो करी तेनो शिकार कर्यो हतो। ते समये फॉरेस्ट विभाग द्वारा तात्कालिक धोरणे विस्तारमां પાંજરા મૂકીને ए दीपड़ानुं रेस्क्यू करवामां આવ્યું હતું। ત્યારબાદ પણ તાલુકાના અનેક વિસ્તારોમાં અવારનવાર દીપડાઓ પશુઓને શિકાર બનાવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે આ વિસ્તાર એવો છે કે જ્યાં ખેડૂતો મોટે ભાગે ખેતી કરતા હોય છે અને ખેતી કામ માટે ખેડૂતોને અવારનવાર ખેતરમાં જવું પડતું હોય છે, પરંતુ અવારનવાર આ દીપડાઓ દેખા દેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે। આ ઘટનામાં તિલકવાડાના અલવા ગામે એક 48 વર્ષીય મહિલા જેઓ ગતરોજ સાંજના 7:30 વાગ્યાના સમયે પોતાના ઘરના વાડામાં ગયેલ હોય અને તે સમયે અચાનક એક માનવભક્ષી દીપડાએ મહિલા પર હુમલો કરી ગળાના ભાગે દબોચી લઈ 70 મીટર દૂર ખેતરમાં ખેંચી જઈ મોતને ઘાટ ઉતારી હતી। આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવે, જેથી આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને, એટલે ફોરેસ્ટ વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખી આ દીપડાઓનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। તિલકવાડાથી મંતવ્ય ન્યૂઝ, વસીમ મહેમાન, નર્મદા।